નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. આ વર્ષે વધુ વરસાદને કારણે શાકભાજીના વધતા ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યા છે. મોંઘવારીના મારની વચ્ચે વધતા શાકભાજીના ભાવને કારણે ભોજનની થાળી પણ સતત મોંઘી થતી જઈ રહી છે. એમાં પણ સતત વધતી મોંઘવારીમાં લીલા શાકભાજી તો કેટલાક પરિવારોને ન પોસાય તેવી સ્થિતિ બની ચૂકી છે. બટાકા અને ડુંગળી એવા શાક છે જે સામાન્ય રીતે મધ્યમ વર્ગને પોસાતા હોય છે, એટલે જ તો આપણે ત્યાં ડુંગળીને ગરીબોની કસ્તુરી પણ કહેવામાં આવે છે. પણ હમણાં તો દશા એ આવીને ઉભી છે કે બટાકા કે ડુંગળી જે સામાન્ય માણસોને પોસાતા શાક હતા તેના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. રોજ સાંજે લીલા શાકભાજીને બદલે બટાકા ડુંગળીથી સંતોષ માનતો મધ્યમ કે ગરીબ વર્ગ હવે થાળીમાં ડુંગળી બટાકાના શાકને જોવા માટે પણ તરસી રહ્યો છે તેવી હાલત ઉભી થઈ છે. 60 રૂપિયા, 70 રૂપિયા કે 80 રૂપિયા કિલો ડુંગળીનો ભાવ પહોંચ્યો છે, ત્યારે મધ્યમ વર્ગ તો પીસાય જ છે, પણ સવાલ એ છે કે આ વધતા ભાવ ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો પહોંચાડે છે કે નહીં. ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીમાં ખેડૂત ડુંગળી પકવે છે અને તે તૈયાર થતાં જ તેનું વેચાણ કરી દે છે, જેમાં તેને જે કિંમત મળે છે તેમાં તેની પડતર પણ તેને નથી મળી શકતી. વચેટિયાઓ કે પછી સંગ્રહખોરો તેનો સ્ટોક કરી દે છે અને પછી તેનું ઊંચી કિંમતે વેચાણ કરે છે. આખા આ સર્કલમાં ના મહેનતથી ડુંગળી બટાકાનો પાક તૈયાર કરનાર ખેડૂતોને ફાયદો થાય છે, ના ખેડૂતે વેચેલા સસ્તા ભાવે જનતાને તે પ્રાપ્ત થાય છે. તો સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે બજાર સુધી પહોંચતા ડુંગળી બટાકામાં મલાઈ આખરે કોણ ખાઈ જાય છે? વેપારીઓ અને વચેટિયાઓને કારણે ખેડૂતોને વેઠવી પડતી મુશ્કેલીનું આખરે નિરાકરણ શું છે? ડુંગળી બટાકા પકવતા ખેડૂતોની સ્થિતિ આખરે કેમ કથળી છે? આવા અનેક સવાલો જે ઉપસ્થિત થઈ રહ્યા છે તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજે મહામંથનમાં. તો ડુંગળી બટાકાના સતત વધતા ભાવ ખેડૂતોના સારા દિવસો ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ હવે ઉપસ્થિત થઈ રહ્યો છે. સતત વધી રહ્યા છે ડુંગળી બટાકાના ભાવ. ભારે વરસાદને કારણે શાકભાજીની કિંમતમાં ઉત્તરોત્તર વધારો થયો અને તે વધતી કિંમત જે છે તે ગૃહિણીઓનો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ લઈને આવ્યો છે. અનરાધાર વરસાદને કારણે પાક પલળી ગયો અને તેને કારણે શાકભાજીના ભાવ વધુને વધુ ઊંચા થતા જઈ રહ્યા છે. પરંતુ આ તરફ ડુંગળી અને બટાકાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડુંગળીનો પાક જ્યારે લેવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોને વેપારીઓ નહોતા મળી રહ્યા અને તે વખતે સરકારે નિકાસ પણ લગભગ બંધ રાખી હતી અને તેને કારણે જ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ખૂબ જ નીચા ભાવે તેઓએ ડુંગળી માર્કેટમાં વેચવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ સંગ્રહખોરોએ તેનું સંગ્રહ કરી દીધો અને હવે જે ડુંગળી અને બટાકાના ભાવ છે તે ગૃહિણીઓ માટે હવે વધુને વધુ મુશ્કેલ થઈ રહ્યા છે. સવાલ એ છે કે બજાર સુધી જ્યારે ડુંગળી અને બટાકા પહોંચે છે ત્યારે વચ્ચેની જે મલાઈ છે તે આખરે કોણ ખાઈ જાય છે અને ખેડૂતોને જે ભાવ મળવો જોઈએ તે ભાવ આપણે શા માટે નથી અપાવી શકતા? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાની છે. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. ભાજપાથી હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી મનહરભાઈ પટેલ છે આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા છે. પાલડી શિહોર તાલુકાના કિશોરસિંહ ગોહિલ ખેડૂત છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. શરૂઆત મનહરભાઈ હું આપનાથી કરવા માંગુ છું. ડુંગળી બટાકાના વધતા ભાવને લઈને આજે આપણે ખાસ કરીને ચર્ચા કરવી છે. ડુંગળી બટાકાના ભાવ જે રીતે હવે આસમાને પહોંચ્યા છે. શરૂઆતમાં પણ મેં કહ્યું કે લીલા શાકભાજી તો હવે મોંઘવારીના મારમાં ગૃહિણીઓ સાવ ભૂલાઈ ગયા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. તેવામાં હવે ડુંગળી બટાકા પણ મોંઘા થઈ રહ્યા છે. ના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે, ના ગૃહિણીઓને સસ્તા ભાવે ડુંગળી બટાકા મળી રહ્યા છે. આ જે આખું સર્કલ છે તેમાં કઈ કડી એવી મિસિંગ છે જેના કારણે ભાવ નિયંત્રિત નથી રાખી શકાતા? તોરલબેન, આપણો આજનો વિષય છે આપણી પાસે અત્યારે આવ્યો એવું નથી. આ ભાજપાની સરકાર છે ત્યારથી દર વર્ષે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે અને પોષણક્ષમ ભાવ મળવાના પ્રયત્નમાં સરકાર 2 રૂપિયા કે 1 રૂપિયો સબસિડીના આપે અને એના દિવસો પસાર થાય અને પછી પાછી વેપારી લેવલે આવે તો વેપારી લોકોને કઈ ને કઈ રીતે એક્સપોર્ટના પ્રશ્નો અને બીજા ત્રીજાના પ્રશ્નોને કારણે વેપારીના ઉપભોક્તાના પ્રશ્નો આવે. અમે અનેક વખત આ વિષય ઉપર એક વાત સમયાંતરે કીધી છે કે લાંબા ગાળાની યોજના ખેડૂત અને ઉપભોક્તા વચ્ચે જે હોવી જોઈએ એ સરકાર બનાવવામાં નિષ્ફળ ગઈ છે. પહેલી વાત તો એ કે ચોખા, ડુંગળી અને ઘઉં આ 3 પાક એવા છે કે એ આંતરરાષ્ટ્રીય બજારની અંદર પાકિસ્તાન આપણું કોમ્પિટિશનમાં છે અને મેઇન કોમ્પિટિટર તરીકે આપણે પાકિસ્તાન છે.
તમે આ ત્રણની પરિસ્થિતિ એક સરખી છે. સરકાર મનગઢત રીતે નહીં, બહુ સોચી સમજી સાજીને આંતરરાષ્ટ્રીય લેવલે જે WTOના કરાર કરેલા છે એને લઈ અને આના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકે. મેં એક બે વખત તોરલબેન આ વાત મૂકી હતી, બહુ તે દિવસે ટાઈમ નહોતો, પણ 2 મિનિટમાં એ વાત મૂકું કે આ ખેડૂતોને 2022ની અંદર સમગ્ર દેશની અંદર MSP નથી મળતી, પૂરતા ભાવ નથી મળતા. એના કારણે જે મુખ્ય કારણ છે એ WTOની અંદર એને એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ મૂકવાના કારણે MSP મળતી નથી અને ખેડૂતોને પરેશાની આર્થિક રીતે જાય છે. આ માટે 2022નો એક આંકડો એવો છે OECD નો, એ જે ધ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, આ 36 દેશોનું એક બનેલું સંગઠન છે. એ સંગઠનનો રિપોર્ટ એમ કહે છે કે ભારતના ખેડૂતોએ 2022ની અંદર 14 લાખ કરોડ રૂપિયાની નુકસાની એ ગઈ કે એ ખેડૂતોને એનો દેશની સરકાર MSP અને પોષણક્ષમ ભાવ ન આપી શકે. હવે આ અરીસો મેં કીધો, આ વાસ્તવિકતા કાગળ ઉપરની વાત કરી. હવે મને એમ કહો કે છેલ્લા 10 વર્ષનો હું તાજ સાક્ષી છું. દર વર્ષે આપણે ડુંગળી, ઘઉં, મગફળી, કપાસ સમયાંતરે ક્રોપની ચર્ચા કરીએ છીએ, મુખ્ય ભાવની જ ચર્ચા હોય. ભાવની અંદર મેઇન વસ્તુ એ છે કે ખેડૂતને ભાવ આપવા માટે તમારી પાસે 2-3 વસ્તુ હોવી જોઈએ. એક દાખલા તરીકે ડુંગળીની વાત કરું તો ડુંગળી એક પેરિસેબલ આઇટમ છે. પેરિસેબલ આઇટમના નામે એમાં સંગ્રહ શક્તિ અને એના સંગ્રહની ગોઠવણી અને એમાં માળખાગત સુવિધા, જો સરકાર પાસે આ ઉપલબ્ધ નહીં હોય તો આ કોઈ દિવસ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી આપી શકવાના, ખેડૂતોને પાકનો બગાડ થવાનો છે અને ઉપભોક્તાને ઘણી વખત મોંઘું મળે, ઘણી વખત સસ્તું મળી જશે. એનું મુખ્ય કારણ એ છે કે તળાજા જેવો તાલુકો ભાવનગર જિલ્લાનો સૌથી વધુ મહુવા તળાજા છે એ ઉત્પાદન કરે છે. ત્યાં તળાજાની અંદર 5000 ગુણી રાખવાની ક્ષમતા નથી. આ પરિસ્થિતિ દેશની રાજ્યની 25 વર્ષમાં થઈ છે. તો 25 વર્ષની અંદર જો આપણે આ સુવિધાઓ બનાવી હોત અને ડુંગળીની અંદર ગામા રેડિયેશન ટ્રીટમેન્ટ એ 6 થી માંડીને 8 વર્ષ સુધીની લાઈફ એટલે કે આવરદા એટલે કે કીપિંગ ક્વોલિટી એની બનાવી શકે એમ છે, એના ઉપર કોઈ પ્રયત્ન નથી થતા. એટલે મારો સીધો સરકાર પાસે આ એક માંગ છે કે એક મારી રજૂઆત છે કે તમે ગમે તે રીતે આપણે ચર્ચા કરશું, પણ દર વર્ષે આપણી પાસે આ ચર્ચાનો વિષય મીડિયા મિત્રોને શું કામ આપીએ છીએ? મીડિયા મિત્રોની પાસે ખેડૂતોની વાહવાહી વાળવા તો કેમ મુદ્દો હોય? માત્ર ને માત્ર ખેડૂતોની પરેશાનીને મુદ્દો અને ઉપભોક્તાની ડુંગળી ક્યારેક કસ્તુરી બને, ક્યારેક બીજું ત્રીજું બની જાય, એવી ચર્ચા કેમ કરવી પડે છે? એટલે હું તમને એમ કહું કે દાખલા તરીકે અત્યારે તમે સબસિડીની વાત કરતા હોય, કોઈ સહાયની વાત કરતા હોય તો કોને મળે છે? મને એક શાંતિથી વિચારે સરકાર, આ સબસિડી ને સહાય છે એ ખેડૂતના નામે ઉધારાય છે અને વેપારી લઈ જાય છે. હું વેપારીનો દુશ્મન નથી, કોંગ્રેસ પક્ષ વેપારીનો દુશ્મન નથી, પણ વાસ્તવિકતા એ છે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા, એની ખેતી પોસાતી નથી. એ અજરઅમર છે, કાળી દિવાલ ઉપર સફેદ અક્ષર લખેલી વાત છે કે ગુજરાતની ખેતી છે એ નુકસાનીમાં જઈ રહી છે. હવે આનાથી મોટો બોધપાઠ આપણે કોઈ જગ્યાએ લેવા નથી, છતાંય આપણે 10 વર્ષથી આપણે પરંપરાગત રીતે આપણે વાતો કરતા રહી અને એનામાં 2 રૂપિયા આપી દઈએ ખેડૂતને એટલે એનું તરભાણું ભરાઈ જાય એવી સરકાર માની લે અને આપણો વિષય સરકારનો પૂરો થઈ જાય. 2 રૂપિયા આપે, 3 રૂપિયા આપે, ક્યારેક 150 કરોડ રૂપિયા આપે, ક્યારેક 200 કરોડ રૂપિયા આપે. પણ આનાથી હજી હું કહું છું કે આપણે અનેક ચર્ચાઓ કરશું તો પણ ખેડૂતોની જે આર્થિક પરિસ્થિતિ છે એ માળખાગત સુવિધાની સાથે કનેક્ટ છે, આંતરરાષ્ટ્રીય માળખાની સુવિધા સાથે કનેક્ટ છે. બીજી એક વાત કરું, સરકારે હમણાં એવું નક્કી કર્યું છે કે અમે ડુંગળીને રેલવેના મારફત કે બીજી ત્રીજી ટ્રેક મારફત અમે દૂર પહોંચાડશું. ભાવનગર એક એરપોર્ટ ધરાવે છે, ડુંગળી ત્યાંથી 100 કિલોમીટરની એરીફેરીમાં બને છે, પાકે છે. ભાવનગરના એરપોર્ટને તમે ત્યાંથી ડુંગળીનું કાર્ગો મારફત આરબ કન્ટ્રીની અંદર સૌથી મોટો ઉપભોક્તા છે દેશ, ત્યાં મોકલી અને ખેડૂતને થોડાક તો સદ્ધર બનાવવાનો પ્રયત્ન કરો. ભલે આપણા જગ્યાએ આપણી થાળીમાં જયારે ડુંગળી આવશે ત્યારે થોડીક રડાવા જેવી પરિસ્થિતિ થાય તો માત્ર માણસને ડુંગળી જ રડાવે છે, કોઈ બીજી મોંઘવારી રડાવતી જ નથી. એકમાત્ર ખેડૂતોને જ પરેશાન કરવાની કેમ આ પરિસ્થિતિ આવે? એમાં ખેડૂતોને કેમ આપણે મુક્ત ન કરી શકે? સરકાર એમાં કેમ ચિંતા ન કરી શકે? અને બીજી એક વાત એ કહું, નાફેડ અને NCCF જે કીધું કે અમે સબસિડાઇઝ ભાવે અમે ડુંગળી વેચશું, એના માટેનું માળખાગત સુવિધા બનાવી. સાહેબ, એ સબસિડી કોને આપશે? નાફેડને સબસિડી કોણ આપશે? સરકાર આપશે. તો સરકાર નાફેડને સબસિડી આપે, નાફેડ છે 35 રૂપિયાની ડુંગળી વેચે, 65 રૂપિયાનો ભાવ હતો એ ત્યાં 61 થઈ જાય છે. આનો રાજીપો શેના માટે લેવાનો?
આનો રાજીપો શેના માટે લેવાનો? એટલે તોરલબેન મારી વાતને પૂરી કરતા પહેલા એ કહું, આંતરરાષ્ટ્રીય માળખાની અંદર ભારત સરકારે ડુંગળી ઉપરનો પ્રતિબંધ એ સમયાંતરે જે મૂકે છે એ ખેડૂતોની માનસિક અને આર્થિક અને પારિવારિક પરિસ્થિતિ તમામ રીતે બરબાદ થાય છે. એ પરિસ્થિતિને લઈ ખેડૂતોને ક્યારે તે આપણે એ પરિસ્થિતિમાં જોવાનો નજરિયો સરકાર નથી કરતી કે ખેડૂતની ખેતીની અંદર બે પૈસો નફો થાય. આ તો નુકસાનીની બાબત જ ચર્ચા કરીએ છીએ, નફો થાય એવી વાત તો કઈ આવતી જ નથી. અને બીજું 2030માં જો ભારતીય જનતા પાર્ટીની એક માનસિકતા એવી છે કે પ્લાનિંગ કરે 2022 થી હોય તો 2040 નું કરે. હમણાં વાત કરીએ કે 2047 ની અંદર અમારે આમ કરી દેવું છે. હવે આમાં એક એગ્રીકલ્ચરને લગતું એક પ્રોગ્રામમાં એને મૂક્યું છે કે 2030 ની અંદર ભારતનો 1 ટ્રિલિયન જેટલું નિકાસ થશે અને એમાં 100 બિલિયન જેટલો જે એક્સપોર્ટનો જે ટાર્ગેટ હતો એ 100 ટ્રિલિયનમાં પૂરો કરશે. એટલે 8,33,462 કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર એક્સપોર્ટ કરવાનો એક ટાર્ગેટ માર્યો છે. તોરલબેન સમજવા જેવી વાત એ છે, જો તમે એક્સપોર્ટનો એક બાજુ ટાર્ગેટ મારો છો અને ઘઉં, ડુંગળી અને ચોખા ઉપર તમે પ્રતિબંધ મૂક્યો છે, તો એનાથી વિશેષ ઇન્ટરનેશનલ કોમોડિટી કઈ એવી છે કે એક્સપોર્ટ થતી હોય? આ એક કોમોડિટી ઉપર એક્સપોર્ટ તમે બેન કરો છો અને તમારું ટાર્ગેટ છે 8,33,462 કોઈ દી પૂરો થવાનો છે? એટલે વાસ્તવિકતાના દર્શન નથી થતા. એટલા માટે કહું છું કે ખેડૂતોની સામે, વેપારી સામે, તમારી સામે બંનેના પ્રશ્નો આવે છે, પણ બંનેના પ્રશ્નો આવતા હોય ત્યારે ખેડૂતોની માનસિકતા અને પરિસ્થિતિ ઉપર જે જીડીપી વધારવા માટે આપણે માઇનસ જીડીપી સુધી રહે તો આ માણસની આ પરિસ્થિતિની અંદર સરકાર થોડુંક પોઝિટિવલી વિચારી અને ખેડૂત માટે લાંબા ગાળાના માળખાગત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી ખેડૂતોને ડુંગળી છે દૂર દેશોમાં, દૂર વિસ્તારોમાં જાય અને ખેડૂત પોતે જ વેચે. શું કામ આવા માળખાના વચ્ચે મૂકવા છે? નાફેડ ડેમ છે, એનો જવાબ પણ લેવો છે એટલે આપણે થોડો સમય પણ આપવો પડશે. પહેલા કિશોરસિંહ પાસે જઈએ છીએ. કિશોરસિંહ, શું પરિસ્થિતિ છે આખરે બટાકા અને ડુંગળીના જે ખેડૂતો છે, જે પકવે છે બટાકા ડુંગળી, તે લોકોને જોઈએ એટલો ભાવ નથી મળી રહ્યો? ભાવ તો વધી રહ્યા છે પરંતુ ખેડૂતોને નથી મળતા. શું કહેવું છે આપનું આખરે આ મુદ્દા પર? જી, આપની વાત સાચી છે. કારણ કે સરકારે જયારે માર્કેટમાં ડુંગળી આવે છે ડિસેમ્બર મહિનાથી લગી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે સરકારની નીતિ એવી રહી છે કે ખેડૂતોને જે એક્સપોર્ટ ચાલુ હતું, ગયા વર્ષની વાત કરીએ આપણે તો ગયા વર્ષે જે એક્સપોર્ટ ચાલુ હતું, ખેડૂતોનો જયારે માર્કેટમાં માલ આવવાનો થયો ત્યારે સરકારે ઓચિંતાનો એકાએક એક્સપોર્ટ એને બંધ કરી દીધું. તે ડુંગળીના જે ભાવ હતા 400-500 રૂપિયા ગબડીને સીધા 200-250 રૂપિયા, એટલે કે 10 થી 12 રૂપિયા કિલો ડુંગળી થઈ ગઈ છે. તો સરકારની નીતિ ત્યારે ખેડૂતોએ ખૂબ આક્રોશથી એમને કીધું કે તમે એક્સપોર્ટ અત્યારે ખુલ્લું કરો અને મેક્સિમમ ખેડૂતોને ભાવ મળે એવા પ્રયત્ન કરો, પણ સરકારે ખેડૂતોની વાત ધ્યાન ઉપર નથી લીધી અને એમને એક્સપોર્ટ તાત્કાલિક કોઈ પણ કારણોસર એક્સપોર્ટ બંધ કરી દીધું. જયારે ખેડૂતનો માલ માર્કેટમાં આવવાનો હોય ત્યારે જ સરકારે એમને એક્સપોર્ટ બંધ કરવાનું કારણ શું એ ખેડૂતને સમજાતું નથી. જી હિરેન્દ્રભાઈ, મનહરભાઈએ બી ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે. કિશોરસિંહે ખૂબ ટૂંકમાં કહ્યું, પરંતુ એક્સપોર્ટની વાત તેઓ કહી રહ્યા છે. નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે પાક આવ્યો ત્યારે નિકાસ બંધ કરી દેવામાં આવી. ખેડૂતોને તેના કારણે પારાવાર નુકસાન થયું. સંગ્રહખોરોએ સંગ્રહ કરી લીધો છે. જે લોકો પાસે કોલ્ડ સ્ટોરેજ છે તે લોકોએ સંગ્રહ કરી લીધો છે. હવે તે લોકો ઊંચા ભાવે વેચી રહ્યા છે. લોકો તો એ ઊંચા ભાવે ખરીદવા માટે મજબૂર છે, પરંતુ જેની આ મહેનત હતી તેને તો કોઈ તેની પડતર પણ તેને મળી નથી અને તેને તો આ જે ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે એનો કોઈ ફાયદો પણ નથી મળી રહ્યો. સરકાર આ દિશામાં ક્યારે વિચારશે આખરે? તોરલબેન, આ ડુંગળીના વિષયની જે આજની ચર્ચા છે, જી, મને લાગે છે કે આપણા બધાની સમજથી બહુ મોટો વિષય છે. ડુંગળીનું જે ગણિત છે એ અત્યારે ગુજરાતના રાજકોટ ને ભાવનગર, જામનગર જિલ્લાની મુખ્ય કોમોડિટી છે. આ સાથે સાથે દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રના નાસિક, આંધ્રપ્રદેશના, કર્ણાટકના અને ગુજરાત, આ 4 રાજ્યોની આ કોમોડિટી છે. સામાન્ય રીતે કોઈ સરકાર જ્યારે એને આયાત કે નિકાસની નીતિ નક્કી કરે ત્યારે સરકારની કોઈ ટીમ નિયમિત રીતે એના માટે મળતી હોય છે, એનો અભ્યાસ કરતી હોય છે કે દેશમાં એની સ્થિતિ, વાપરનારાને શું ભાવે મળશે, ખેડૂતને શું ભાવે પોસાશે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં શું સ્થિતિ છે, એ બધાનો અભ્યાસ કરીને નિયમિત રીતે એક ટીમ આની વિદેશ વિભાગની કામ કરતી હોય છે, કોમર્સ વિભાગની કામ કરતી હોય છે અને એ પછી નિયમિત રીતે નક્કી કરતી હોય. ખેડૂત મિત્રએ કીધું એ વાત સાથે એટલે સંમત છું કે ક્યારેક ક્યારેક એ ગણિત ખોટું પણ પડતું હોય છે અને પાછલી સિઝનમાં આપે કીધું એ પ્રમાણે ક્યાંક આપણે એમાં ઉણા ઉતર્યા હતા અને ખેડૂતોને નુકસાન ગયું છે, એ વાત સાથે પણ સંમત છું. કુલ મળીને આખી એ વ્યવસ્થામાં અત્યારે આજનો જે નિર્ણય થયો છે અને 2-3 બાબતો બીજી પણ રેસ થઈ કે એમએસપી કેટલી,
એમએસપી ઉપર ખરીદી કેટલી, એક્સપોર્ટ એગ્રીકલ્ચરનું કેટલું અને નેટ એક્સપોર્ટ કેટલું, જીડીપી પર એની શું અસર પડી શકે છે. સ્ટોરેજની પણ આપણે એક વાત કરી કે જે લોકોને સ્ટોરેજ કર્યો છે એને ફાયદો થાય છે. જો તબક્કાવાર વાત કરીએ તો આપણે વાત કરીએ એમાં ક્યાંક મારે એમાં આપણે ક્લેરિફિકેશન કરવું છે કે ડુંગળી છે સ્ટોરેજની આઈટમ જ નથી. મોટે ભાગે ડુંગળીની એક જ આઈટમ જે પીળી પટ્ટીની ડુંગળી છે એ 3-4 મહિના સુધી, આ જૂન મહિનાની ડુંગળી આ છેલ્લા દિવસો છે અત્યારે લગભગ બગડી ગઈ છે અને 30%-40% જેટલો ખેડૂતને લોસ આવે છે. એ પણ દેશી પદ્ધતિથી મેળામાં જે સ્ટોરેજ કરે છે એટલો જ સ્ટોરેજ થાય છે. કેટલીક મનહરભાઈ વાત કરતા હતા એ પાવડર માટેની સફેદ ડુંગળી એનો સ્ટોરેજ કેટલાક વેપારીઓ કરતા હોય છે, પણ એનું ઉત્પાદન પણ અને જરૂરિયાત પણ બધી ખૂબ લિમિટેડ હોય છે. મુખ્યત્વે જે આપણો પાક છે લાલ પત્તીની ડુંગળી એ પેરિસેબલ છે અને એકાદ મહિનામાં 1.5 મહિનામાં એનો નિકાલ કરવો પડે એવી સ્થિતિ છે. આજે જે નિર્ણય થયો છે એ વાપરનારાઓના સંદર્ભમાં અને ખેડૂતોના સંદર્ભમાં બંનેને ફાયદો છે. અહીંયા રાજ્ય સરકારનો, ગુજરાત સરકારનો, ખાસ કરીને કેન્દ્ર સરકારનો એવો પ્રયત્ન હોય છે કે વાપરનારાઓના જ્યારે ભાવ વધી જાય ત્યારે સસ્તા ભાવે વેચવાનું મિકેનિઝમ ગોઠવવાનું વ્યાજબી ભાવે, એ પણ આ સરકારે કર્યું છે. અને ખેડૂતોને ભાવ ઘટી જાય ત્યારે એને સબસિડી આપવાનું કામ પણ ખેડૂતોએ કર્યું છે. કુલ મળીને પેરિસેબલ આઇટમ ડુંગળી અને બટાકામાં આપણે ઈચ્છીએ છીએ એવું મિકેનિઝમ હજુ નથી થયું, એ પણ એટલી વાસ્તવિકતા છે. બાકીની કોમોડિટી છે, ધારો કે બટાટા, અરે ચોખા છે, અનાજ છે, કઠોળ છે, તેલ છે, એમાં આપણે એનું અસરકારક મેનેજમેન્ટ છે અને યોગ્ય સમયે યોગ્ય ભાવે મળે. હમણાં જ ધારો કે ઘઉંનો ભાવ ખૂબ વધી ગયો હતો, અત્યારે વેપારી પાસે છે, ખેડૂત પાસે ઓછા છે, તો સરકારે પોતાના પુલમાંથી એમાંથી રિલીઝ કરીને એને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. સેમ વે કઠોળ આયાત કરીને, સેમ વે તેલ આયાત કરીને આપણે ઉપભોક્તાઓને પણ મળી રહે અને ખેડૂતોને ભાવ મળે એવો પ્રયાસ પ્રમાણિક કરીએ છીએ. અહીંયા આ જે સ્થિતિ છે એમાં આજે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય મોટે ભાગે ખેડૂતોને ફાયદો કરે છે. અત્યારે ગુજરાતમાં પીળી પટ્ટીની જે ડુંગળી છે તો રાજકોટના વાંકાનેર વિસ્તારમાં કે મહુવાના થોડા ભાગમાં કે ગોંડલ માર્કેટ, આજે મારે 3 ચેરમેનો સાથે 3 મેનેજર સાથે વાત થઈ છે તો ગોંડલમાં 10,000 જેટલી બોરી, રાજકોટમાં 4,000 થી 5,000 બોરી અને મહુવામાં પણ એટલી. એ ચોક્કસ તાલુકાઓની પીળી પટ્ટીની ડુંગળી જે માળામાં સંગ્રહેલી ખેડૂતોએ છે એ ડુંગળી આવે છે અને એનો ભાવ મળતો તો 600 થી 700 રૂપિયા. આ નિર્ણય થવાથી આજે ભાવ 800 થી 850 થયો છે. મોટા ભાગનો એ ખેડૂતોને ફાયદો થયો છે. સાથે સાથે આ નિર્ણયથી આંધ્રપ્રદેશની જે ડુંગળી એ આવશે સપ્ટેમ્બરના એન્ડમાં, ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં, અને મહારાષ્ટ્રની ડુંગળી આવશે એ ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં, આપણી આવશે એ નવેમ્બર મહિનામાં. એટલે 1-1.5 મહિના પછી, આખા 15 દિવસથી 1.5 મહિનામાં જે ડુંગળીનો નવો પાક આવશે, નવો પાક આવે એટલે એક સાથે ખેડૂતો વેચવા આવે અને ભાવ ઘટી જાય, એ સ્થિતિ ના બને એટલે આ નિર્ણય સરકારે આગોતરો કર્યો છે. સામાન્ય રીતે કોઈ નિર્ણય કરે, કોઈ હોલસેલરો, સ્ટોકિસ્ટો એના બીજા દેશો સાથે વેપાર કરે, એનું પેપરવર્ક પૂરું થાય અને મોકલવાનો સમય, એટલે 30 થી 40 દિવસનો સમય આ પ્રક્રિયામાં હોય છે. જૂન મહિનામાં એ ડુંગળી એક્સપોર્ટ કરવાનો નિર્ણય રોક્યો હતો, પછી સફેદ ડુંગળીની જરૂરિયાત પડી એટલે એક્સપોર્ટની છૂટ આપી, પછી $550 મેટ્રિક ટને છૂટ આપી અને હવે સંપૂર્ણ છૂટ આપી. એટલે ક્રમશઃ જેમ જરૂર પડી એમ સરકારે છૂટ આપી છે. મને લાગે છે કે આવનારી સિઝનમાં સરકારે એ પણ અભ્યાસ કર્યો છે કે આંધ્રમાં ભારે વરસાદ થયો, વાવાઝોડું આવ્યું, ત્યાં પણ પાકને નુકસાન થવાનું છે. ગુજરાતમાં પણ જે ચોમાસું પાક વાવેતર કર્યો છે એમાં નુકસાની માલુમ પડી છે, ખાસ કરીને જામનગર જિલ્લામાં પણ વધારે નુકસાની છે. તો આ બધા સર્કમસ્ટાન્સીસને ધ્યાને રાખી અને હાલ જે ખેડૂતો પાસેથી ડુંગળીનો સારો ભાવ મળે એવી વ્યવસ્થા સરકારે કરી છે. સાથે સાથે એક સાથે નવી સિઝનનો જે માલ આવવાનો છે, જે એ ઓક્ટોબરથી શરૂ કરીને છેક માર્ચ મહિના સુધી, આપે કીધું બહુ સરસ વાત કરી કે આ 6 મહિના સુધી જે માલ આવવાનો છે એના અત્યારેથી સોદા થાય, અત્યારથી એક્સપોર્ટનું પ્લાનિંગ થાય, અત્યારથી ફોર્માલિટી પૂરી થાય, તો જ્યારે માલ શરૂ થાય ત્યારે ખેડૂતને નુકસાન ન જાય એના માટેની આ વ્યવસ્થા છે. નંબર 1. નંબર 2, જે રીતે આપણે એમએસપીની વાત કરીએ છીએ, સરકારે એમાં પ્રામાણિક પ્રયાસ કર્યો છે અને આ સદીમાં, આ દશકામાં સૌથી વધારે એક્સપોર્ટ, અને અમે સરકારમાં આવ્યા ત્યારથી કરીને 65% વધારે ભાવે આપણે એમએસપીની ખરીદી કરીએ છીએ, એ વાસ્તવિકતા છે. સાથે સાથે એમએસપીનું જે મિકેનિઝમ છે, તો એમએસપી પર ખરીદી કેટલી કરીએ છીએ એના કરતા ખરીદી શરૂ કરવાથી, એડવાન્સમાં ભાવ નક્કી કરવાથી, રજીસ્ટ્રેશન કરવાથી
અને ડાયરેક્ટ પેમેન્ટ ખાતામાં આપવાની જે મિકેનિઝમ ગોઠવાયું છે એના કારણે જી ખાનગી વેપારીઓ જે રિંગ કરી અને ઓછા ભાવે ખરીદી લેતા હતા અને પોતે પછી ઊનો ભાવ મેળવતા હતા, એ વ્યવસ્થા ઉપર ખૂબ રોક આવી છે. ગયા વર્ષે તેલીબિયામાં, ચણામાં અને કેટલેક અંશે મગફળીમાં ખરીદવાની જરૂર જ ના પડી એટલો ભાવ ખાનગી વેપારીએ પણ આપવો પડ્યો. એ એમએસપીના મિકેનિઝમનો પ્રતાપ છે. એટલે સરકાર 25% ખરીદવા માટે પ્લેયર તરીકે માર્કેટમાં આવે, જેવી જાહેરાત કરે કે અમે આટલા મેટ્રિક ટન ખરીદશું, આ ભાવે ખરીદશું, આ તારીખથી ખરીદશું, એટલે બાકીના લોકોમાં પણ ફફડાટ આવે છે અને સરકારથી ઊંચા ભાવે ખરીદવું પડે છે. એમએસપીનો એ ફાયદો છે. તમે એક્સપોર્ટની વાત કરો તો ભારત સરકારનો પાછલા 10 વર્ષનો રેકોર્ડ છે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં તો ટોપ કર્યું જ છે, પણ એની સાથે સાથે ટોટલ સેક્ટરમાં અનેક સેક્ટરમાં આપણે ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટર બન્યા છીએ. એવા અનેક દાખલા છે. તમે સ્ટીલની વાત કરો, તમે મોબાઈલની વાત કરો, તમે આ કાલે ચિપ્સની વાત કરજો, તમે દૂધની વાત કરો, તમે ડેરી પ્રોડક્ટની વાત કરો, તો અનેક સેક્ટર, કાપડની વાત કરો, ફાર્માસ્યુટિકલની વાત કરો, ફાર્માસ્યુટિકલના એપીઆઈની વાત કરો, તો અનેક સેક્ટરમાં આપણે બાપડા બિચાર હતા અને ઇમ્પોર્ટર હતા. 10 વર્ષની પ્રગતિએ રહી સરકારની નીતિને કારણે, પીએલઆઈ સ્કીમને કારણે અને એના પ્રોડક્શન માટે કે માર્કેટિંગ માટે સરકારે જે વ્યવસ્થાઓ આપી, સરકારી જે હર્ડલ્સ હતા મેનેજમેન્ટના, એ દૂર કર્યા અને પરિણામે આપણે ખૂબ મોટું એક્સપોર્ટ કરી શકીએ એવી સ્થિતિમાં બન્યા છે. જે આંકડા કહે છે એટલું જ નહીં, આપણે આપણી સુરક્ષા માટેનો જે સાધનો હતા એમાં સેકન્ડ થર્ડ ક્વોલિટીના વપરાયેલા લાઈને આપણે ફિક્સમાં મુકાતા એની જગ્યાએ અનેક સંરક્ષણના સાધનો આપણે એક્સપોર્ટ કરીએ એવી સ્થિતિમાં પણ બન્યા છે. નીતિઓ બહુ સારી બની છે. આવનારા દિવસોમાં એનો ફાયદો પણ થવાનો છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ આપે કીધું એ વાત સાચી છે કે હજુ ખેડૂતોની અપેક્ષા છે એ પ્રમાણે નથી પહોંચાય, હકીકત છે, અને પહોંચવાનો પ્રયત્ન ચાલુ છે એની ખાતરી આપું છું. આવનારા આ તો કેટલાક લોકોના પાપે, ખાસ કરીને પંજાબ હરિયાણાના રાજકારણીઓ અને ખેડૂત દલાલોએ સ્પોન્સર્ડ ખેડૂત આંદોલન કર્યું અને દિલ્હીને બાનમાં લીધું, રાજ્યના દેશના અમુક ભાગોને બાનમાં લીધા, એના હાઈવે રોક્યા, પોલિટિકલ પાર્ટીઓએ આંધળો એને મદદ કરી અને પરિણામે એસેન્શિયલ કોમોડિટી એક્ટ, નવો એપીએમસી એક્ટ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના જે કાયદા હતા એની રોક લાગી ન હોત તો આજે ખેડૂતોને આ ડુંગળીની બાબતમાં કે બટાટાની બાબતમાં પણ એ આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત અને એનું જે પાપ છે ખેડૂતોની જે હાય લીધી છે, એ લોકો જેણે પાપ કર્યું છે એને ભોગવવું પડી રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ. આપણી સાથે વેપારી પ્રતિનિધિ એપીએમસીના અહેમદભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે. બસ તેમને આપણે આ સવાલ સાથે જોડીએ છીએ. અહેમદભાઈ, જે સવાલ ઉભો થઈ રહ્યો છે, ડુંગળી બટાકાના વધતા ભાવ, ખેડૂતોને તેનો જે ફાયદો થવો જોઈએ નથી થઈ રહ્યો, આ તરફ જનતાને પણ મોંઘા ભાવે ડુંગળી બટાકા ખરીદવા પડી રહ્યા છે. શું એવું થઈ રહ્યું છે જેના કારણે ભાવ વધી રહ્યા છે અને એ દિશામાં કોઈ કામગીરી નથી કરી શકાતી આપણાથી? ખાસ કરીને જે આજનો આપણો જે વિષય છે ડુંગળી અને બટાકા, એ બટાકાનો જે વાવેતર છે એ લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એનું લગભગ આ બટાકા નીકળવાનું ચાલુ થતું હોય છે. ભારત વર્ષની અંદર આપણે જોવા જઈએ તો પંજાબનું મોહાલી, ઉત્તર પ્રદેશનું આગ્રા અને ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને જે આપણો ડીસા છે, દેગામ છે, આ જે વિસ્તારો છે એ મુખ્ય સ્ત્રોત બટાકાનું ઉત્પાદન કરનારા વિસ્તારો છે. ગયા વર્ષે અગાઉ આપણા જે મહાનુભાવોએ જે વાત કરી છે કે ખેડૂત આંદોલનના કારણે વાવણીથી લઈને જે ખેતરમાંથી જે નીકળવાની જે પ્રક્રિયા છે એના ઉપર તો એક ગંભીર અસર થઈ જ, પરંતુ જે એના પાછલા વર્ષે જે ડુંગળી અને બટાકાના જે ભાવો જે તરિયાના રહ્યા હતા એના અનુસંધાનમાં પણ જે વાવેતરની જે પ્રક્રિયા છે એ પણ ઓછી રહી. અને ખાસ કરીને જે આ ડુંગળી અને જે બટાકા છે એ બટાકા આમ તો મૂળ લગભગ 90% સ્ટોરેજેબલ બટાકા અત્યારે જે આપણે ખાઈ રહ્યા છે એ સ્ટોરેજેબલ બટાકા છે. બટાકાની જે સિઝન છે એ લગભગ તો ફેબ્રુઆરી કે જાન્યુઆરી સુધી પૂરી થઈ જતી હોય છે. એટલે સ્ટોરેજોની જે ક્ષમતા છે, ખાસ કરીને જે આપણે કૃષિ વિષયક બાબતોની અંદર જે આગળ વધ્યા છે એના સાથે સાથે જે આપણે ખેડૂતોની જે સ્ટોરેજેબલ જે શક્તિ છે, ખાસ કરીને એક મોટો ઉપભોક્તા વર્ગ જયારે આપણે શાકભાજી ઉપર નપતો હોય તો સરકારને મારી પણ એક નમ્ર વિનંતી છે કે સરકાર પોતાનું કામ તો આમ તો સારું જ કરી રહી છે, પરંતુ હજુ પણ આપણે એની આગળ વધવાની જરૂર છે. સ્ટોરેજેબલ વસ્તુઓ જે છે, ખાસ કરીને જે અત્યારે જે ડુંગળીની પરિસ્થિતિ છે
કે આપણે જયારે ડુંગળીની શરૂઆત કરવાની થઈ, આપણા ત્યાં મુખ્યત્વે ડુંગળીના 2 પાકો છે, એક વરસાદ આધારિત અને પિયત આધારિત. પિયત આધારિત ડુંગળી કરતા વરસાદ આધારિત ડુંગળી આ વર્ષે વરસાદનું જે પ્રમાણ છે હજુ પણ ભીતિ એવી સેવાઈ રહી છે કે ડુંગળીના પાકને ભયંકર નુકસાન થયું છે. એટલે આવનારા દિવસો છે એ ડુંગળીના ઉપર ભાવોની ઉપર મોટી અસર થવાની સંભાવના અત્યારથી દેખાઈ રહી છે. એટલે એનું જો આગોતરું આયોજન થાય તો ચોક્કસપણે આપણો ભાવ પણ ઘટાડી શકીએ. અને ખાસ કરીને હવે વૈશ્વિક સ્તરે જયારે આપણે ઓર્ગેનિક ખેતી, ખાસ કરીને જે નવી જે યુવા પેઢી છે એ ખેતી તરફ જો જોતરાઈ ગઈ હોય તો ચોક્કસપણે આપણે ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રને પ્રાધાન્ય આપવું જોઈએ. અને એના થકી જ આપણે જે એક મોટી જે ગૃહિણીની માંગ છે, ખાસ કરીને તમારા ને મારા જે રસોડા ઉપર જે શાકભાજી પહોંચવી જોઈએ એ સસ્તી, સારી અને ગુણવત્તા સભર તો જ પહોંચશે જ્યારે આપણે યુવા વર્ગને પ્રોત્સાહિત કરીને ખેતી તરફ જોતરીશું. અને ખેતી તરફ એને જોતરીશું તો ચોક્કસપણે આજે આપણી અત્યારે જે સમસ્યા ઉદ્ભવી રહી છે એને આપણે ચોક્કસ કરીને એનું નિરાકરણ લાવી શકીશું. મનીષભાઈ, આનો ઉકેલ આખરે શું હોઈ શકે? એવું ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છે, ઇતિહાસમાં દર્જ થયેલું છે કે ડુંગળીના વધતા ભાવ સરકાર પણ ઉથલાવી શકે છે. અને જે રીતે અત્યારે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, બટાકાના ભાવ વધી રહ્યા છે, આ વધતી જે મોંઘવારી છે તેના કારણે સ્વાભાવિક લોકો પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોની પરિસ્થિતિ વધુ ને વધુ દયનીય બની રહી છે. આનો ઉકેલ શું હોઈ શકે આપની દ્રષ્ટિએ? મેં મારી પહેલી વાતમાં થોડીક વાત મૂકી હતી. ઉકેલ 2 દિશામાં મળે આનો. ટેકનોલોજી, આધુનિકતા અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આમાં જો મેળાપ કરવામાં આવે તો BARC એટલે ભાભા ઓટોનોમિક રિસર્ચ સેન્ટરે એક સંશોધન કર્યું છે. એ સંશોધનની અંદર જો તમે ગામા રેડિયેશનથી એને ટ્રીટ કરવામાં આવે ડુંગળી તો 6 મહિનાથી 8 મહિના એની લાઈફ બનાવી શકાય છે. હિતેન્દ્રભાઈ જે વાત કરી એ વાત સાથે હું થોડોક અમથો ડિફર થાઉં છું કે આ પ્રોડક્ટ છે એ સંગ્રહ કરવાની પ્રોડક્ટ નથી. હું વાસ્તવિકતાને માની લઉં, પણ ડુંગળીનો પાક 2 સિઝનમાં દાખલા તરીકે લેવાના તો એ ડુંગળીનો એટલો બધો મબલક પાક છે હોવા છતાં જો સંગ્રહ ન થતો હોય તો આખું વર્ષ સુધી ડુંગળી કેમ મળે છે ઘરમાં? તો એનો મતલબ એમ કે કઈ ને કઈ જગ્યાએ નાના મોટા પ્રમાણમાં સંગ્રહ થાય છે, પણ એ સંગ્રહ છે એ ડુંગળીનો 25% બગાડ લઈને સંગ્રહ થાય છે. આપણે ત્યાં આ દેશમાં વર્ષોથી પ્રશ્ન છે, તમામ સરકારે કંઈક ને કંઈક કર્યું છે, પરંતુ છેલ્લા 25 વર્ષની અંદર અમારી સતત એવી માંગ છે કે ગુજરાતની અંદર પેરિસેબલ આઇટમ જે બગડે છે, બગાડ થાય છે, એ ખેડૂતના ખેતરમાં બગાડ થાય છે કે પછી ઉપભોક્તાના ઘરે બગાડ થાય છે, પણ આખો બગાડનો સરવાળો પેરિસેબલ આઇટમમાં 25% છે. એમાં ફળ, ફૂલ ને શાકભાજી ત્રણેય આવી ગયા. તો 25% બગાડને અટકાવવા માટે ટેકનોલોજી સિવાય કોઈ વિકલ્પ નથી. અમે ટેકનોલોજીનું સૌથી મોટું હથિયાર જે છે એ હથિયાર એ છે કે એને સંગ્રહની ટેકનોલોજી, એનું પેકહાઉસ, એને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની હોય ટ્રીટમેન્ટ કરો અને દૂર સુધી મોકલાવો. હવે આ વાત મેં કરી એ ટેકનોલોજીની વાત કરી. જ્યાં સુધી તમે ટેકનોલોજી નહીં અપનાવો ત્યાં સુધી તમારે 1 કિલો એ 2 રૂપિયા સબસિડી આપવાની, ખેડૂતને નુકસાની ગઈ, વેપારીને આમ થયું, ઉપભોક્તાને આમ થયું, આવી વાતો કરતી રહેવાની. બીજી એક વાત હું તમને એ કહું કે રાજ્યની અંદર જે રીતે અત્યારે એગ્રીકલ્ચર ક્રોપ પ્રેક્ટિસિસ છે, 9 પ્રકારના ક્લસ્ટર છે, તમામ પ્રકારની કોમોડિટીથી એકની એક સરકાર કામ કરે છે. સરકાર પાસે બધા પ્રકારના ડેટા છે, કાગળ છે, બધું છે, શસ્ત્ર સરંજામ છે. તો મને એમ નથી વિચાર, તમે એક સામાન્ય વિચાર કરો કે એમાં કોઈ ટેકનોલોજીને લઈને ફેરફાર કેમ નથી થતા? માત્ર 2 રૂપિયા જ આપવાના વિચારો આવે. તમે 2 રૂપિયા શું કામ આપો છો? હું તો કહું સહાય શું કામ આપો છો? તમે ખેડૂતોને એવી સિસ્ટમ કેમ ઉભી કરી શકતા નથી? 25 વર્ષનો સમય ગયો છે, 5-15 દિવસ સવાલ છે. અને જો આ પરિસ્થિતિમાં તમે જો વાત કરશું તો ટેકનોલોજીનો ઉપયોગ દુનિયાના દેશો કરે છે તો આપણે કેદી કરશું? લાલ ડુંગળી જે છે એ આપણે ખાઈએ છીએ, નો ડાઉટ, પણ ખાનારા વ્યક્તિને જેના ઘરમાં હોય એને ખબર છે બધી કે ઉગી જાય ના અંતે વગેરે વગેરે પ્રેક્ટિકલ બાબત છે. આમાં કોઈ નિર્વિવાદ વાત એવી વાત તો છે નહીં કઈ. પરંતુ એને તમે જો ગામાની ટ્રીટમેન્ટ આપવા માટે સરકાર કેમ આગળ વધતી નથી? અને બીજું મેં એ પણ વિચાર્યું કે આપણી સરકાર પાસે અત્યારે જે રીતે નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન NPPO કરીને છે, મેં એક વખત વચ્ચે પણ આ વાત મૂકી હતી. આ જે છે એ ગામા રેડિયેશન ટ્રીટમેન્ટ આપવા માટે એના અધિકારીઓને લઈ અને તેમ ટ્રીટમેન્ટ આપવા માટે બેસાડી દો. અહીં ગુજરાતમાં 2-3 પ્લાન્ટ છે, લાસનગાંવ છે. તો આપણે ત્યાં ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ડુંગળી પાકે છે, આપણી પાસે સાધનો છે, BRC આપણને ટેકનોલોજી પ્રૂવ કરી છે. તો એ ખેતીમાં જે પાકને તમે આવરદાવાળો બનાવશો એટલે મતલબ એનું આયુષ્ય બનશે, કીપિંગ ક્વોલિટી બનશે, તો એની પાસે તમારે ભાવ લેવાની ક્ષમતા તમારી વધી જશે. તમારી પાસે સંગ્રહ કરવાની ક્ષમતા નથી. એક ખેતરમાંથી 200 ગુણી પાકી થઈ, અઠવાડિયાની અંદર તમારે 200 ગુણીનો નિકાલ કરવાનો છે, ક્યાંથી ભાવ મળવાનો છે?
તો હું એમ કહું છું કે ટેકનિકલી પ્રશ્ન ઉપર તમે ફોકસ કરો. સરકાર પણ ટેકનિકલી બાબતો, દુનિયાના દેશો ડુંગળી ખાય જ છે, તો દુનિયાના દેશો વધી છે કે બગાડ થાય છે? કોઈ દેશમાં એટલો બગાડ નથી થતો એટલો આપણા દેશમાં બગાડ થાય છે. તો આપણા દેશમાં બગાડ થાય છે તો આપણે કમસે કમ નાનું ક્લસ્ટર આપણું રાજ્ય છે, રાજ્યની અંદર ડુંગળીનો પાક પ્રભુત્વ ધરાવે છે, તો એ પાક માટે સરકારશ્રીની મિશનરી, સરકારશ્રીનું તંત્ર એમાં આગળ વધે, યુનિવર્સિટીને એક્ટિવ કરે. પણ ડુંગળી તમારા ખેતર ઉપર જે બગડે રસ્તામાં કોઈ જગ્યા બગડવી ના જોઈએ, આ પ્રકારના આયોજનો કેમ ન થાય? હું આ આયોજનને લઈને ટેકનિકલી સાઉન્ડ લઈ અને આ બીઆરસી ને વચ્ચે રાખી કઈ ને કઈ રીતે આમાં આગળ વધવું જોઈએ. તો આનો વિકલ્પ એકમાત્ર જગ્યાએ એ પડ્યો છે. અને બીજું તોરલબેન, બીજો વિકલ્પ એ છે કે એક્સપોર્ટ કરવા માટે તમે બેન મૂકો છો. જો હું એક નાનો એવો દાખલો આપું, પાકિસ્તાનની ડુંગળી એ આપણે બેન મૂકી એટલે પાકિસ્તાને માર્કેટ કરી લીધું, પાકિસ્તાનના ખેડૂતોને નફો થઈ ગયો. હું એક તમને નાનો એવો દાખલો આપું, યુગાન્ડાની અંદર આફ્રિકામાં આપણા રાઈસ, ચોખા એક્સપોર્ટ થાય છે, તો ઈ સરકાર આપણી ડ્યુટી 90% છે, આપણા ચોખાની ડ્યુટી, અને પાકિસ્તાનથી જો એક્સપોર્ટ થાય તો એ ડ્યુટીને 10% છે. તો આપણી ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણે તો વિશ્વગુરુના સપના સેવીએ છીએ. આપણા પ્રધાનમંત્રી આ વસ્તુ વિચારવી જોઈએ કે ગુજરાતના દેશના ખેડૂતોને ચોખા અહીંથી એક્સપોર્ટ થાય યુગાન્ડામાં તો 90% ડ્યુટી છે, પાકિસ્તાનના ચોખાની 10% ડ્યુટી છે, તો આપણો માલ ક્યાંથી વેચાવાનો ત્યાં? તો આવા બધા તેરોલબેન એવા ઘણા બધા કારણો છે કે જેની અંદર આપણી કોમોડિટી કંઈક ને કંઈક ઇન્ટરનેશનલ માર્કેટમાં પાછી પડે છે. બાકી આપણા દેશના ખેડૂતો પથ્થર ઉપર પાટું મારીને પાણી પેદા કરે છે અને પાક પણ પેદા કરે છે. એટલો ખમીર વાળો ખેડૂત છે. એ ખેડૂતને જો મુંજારો એક પાત્ર હોય તો એ માત્ર ને માત્ર સરકારી મિશનરીની આડશો છે. આ આડશો આપણે દૂર કરીએ તો ઉપર ધરતી, નીચે આકાશ, ઉપર આકાશ ને નીચે ધરતી, એની વચ્ચે ખેડૂતી કામ કરવા માટે ક્યાં કોઈ ખેડૂત પાછો પડ્યો? એટલે આપણે એને પૂરક બનવા માટે છે ને આપણે આપણી જે આડશો છે એ બહાર કાઢી નાખો, ખેડૂતને ખુલ્લો મૂકી દો, આફુરો એ ધંધો કરશે, એની ખેતી પકવશે અને નફો પણ કરશે. ઠીક છે. કિશોરભાઈ, તમે શું અપેક્ષા રાખી રહ્યા છો સરકાર પાસે? તમને વધુ ભાવ મળે એના માટે શું એવા પગલા હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ? જી મેડમ, મારી એ જ વાત કહેવાની છે કે ડુંગળી જે છે આપણે 3 મહિનાનું મોલ નથી. ડુંગળીની પહેલા આપણે જે કાંદી પકવીએ છીએ, જેને આપણે કળી કહીએ છીએ, જે આપણે માર્ચ મહિના આસપાસમાં, હું તમને શરૂઆતથી વાત કરું તો માર્ચ મહિના આસપાસમાં એનું આપણે કાંદી માટેનું બિયારણ તૈયાર કરતા હોય છે. ત્યારબાદ માર્ચ મહિનાથી લઈ અને માર્ચ, એપ્રિલ, મે, જૂન એને અમે મેળો રાખી અને એની અંદર કાંદી અમે રાખતા હોઈએ છીએ. મેક્સિમમ કાંદી ત્યારે ચોમાસાના વરસાદના હિસાબે એ કાંદી બગડવાનો ઘણો બધો પ્રશ્ન રહેશે, એટલે કાંદી પણ એટલી બધી કોસ્ટલી મોંઘી પડે છે ખેડૂતોને. ત્યારબાદ અત્યારે તમે નવેમ્બરમાં આસપાસમાં આપણે એને વાવવાનું કામ ચાલુ થાય છે. હું વિચાર કરો કે 1998માં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હું ડુંગળી લઈને પોતે ગયો હતો, ત્યારે મારી ડુંગળીના બજાર 200 રૂપિયા આવ્યા હતા. આજે 2024 ચાલી રહ્યું છે, એટલે કે 26 વર્ષ આસપાસનો સમય થઈ ગયો છે. ગયા વર્ષે તમે જોયું હશે તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ, મહુવા માર્કેટિંગ યાર્ડ કે આપણા તમામ જે માર્કેટિંગ યાર્ડોમાં જે ખેડૂતો ડુંગળી લઈને આવતા હતા, તો એ ડુંગળીને સરકારે એક્સપોર્ટ બંધ કરી દીધું. એટલે તાત્કાલિક જે 200 થી રૂપિયા આસપાસનો જ આપણને ભાવ મળ્યો. તમે વિચાર કરો, 1998માં જો તમને 200 રૂપિયા ભાવ મળતો હોય તો ખેડૂતોની માટે કેટલો બધો ખર્ચ લાગે છે. ખેડૂત કઈ રીતના ઉભો રહે કે એની માટે બિયારણનો ખર્ચો હોય, પેટ્રોલ ડીઝલનો ખર્ચો હોય, વીજળીનો ખર્ચો હોય, દાળિયાનો ખર્ચો હોય, આટલા બધા ખર્ચ જયારે ભેગા કરો. બારદાનનો ભાવ ક્યાં પહોંચી ગયો? પહેલા બારદાન શું ભાવ હતા? ખેડૂતના જે ખેત મજૂરી કરવા માટે અમે જે વાડિયા લાવીએ છીએ એમનો ખર્ચ તમે ગણી લો. તો સરવાળે ખેડૂતનો જયારે માર્કેટિંગ યાર્ડમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ગણી લો, જો માર્કેટિંગ યાર્ડમાં આવે છે ત્યારે ખેડૂતને એટલું બધું એની માટે બોજ થઈ જાય છે કે 300 થી 400 રૂપિયા કમસે કમ એને પડતર ભાવ પડે છે. જયારે માર્કેટિંગ યાર્ડમાં અમે ડુંગળી વેચવા જઈએ છીએ તો સરકાર પાસે અપેક્ષા રાખી કે અમને 400 થી 500 રૂપિયા ભાવ મળે. 200 થી 250 રૂપિયામાં ખેડૂતોને મોટે પાયે નુકસાની જઈ રહી છે. આપ સમજી લો કે ગૃહિણીઓ વારા ઘડીએ માત્ર ડુંગળી ઉપર જ બોલે છે કે ડુંગળી અમારું બજેટ ખોલી નાખ્યું. એ સિવાય તમે ઘણી બધી પ્રોડક્ટ જોશો તો એમાં ઘણા બધા એમાં ભાવ વધ્યા છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલમાં, મોંઘવારીમાં, ખાતર બિયારણના ભાવ ગણો, દવા તમે પેસ્ટિસાઇડ ગણો, ખેડૂતો એટલા બધા દવા બધી છંટકાવ કરે છે કારણ કે એને કુદરત ઉપર આધાર રાખવો પડે છે. કુદરતી વસ્તુના હિસાબે ખેડૂતો જજુમે એને પાક તૈયાર કરે છે. એને એમ થાય કે હું માર્કેટિંગ યાર્ડમાં મારી ડુંગળી લઈને જાય તો કમસે કમ મને 400 થી 500 રૂપિયાનો બજાર મળશે, કારણ કે ડુંગળી છે એ રોકડીયો પાક છે. એનાથી ખેડૂતને ઘણી બધી આશાઓ હોય છે, અપેક્ષાઓ હોય છે કે આ ડુંગળીના હિસાબે મારું આ ઘરનું બજેટ છે, મારા લગ્ન પ્રસંગ છે, મારે ઘણા બધા કાર્યો કરવાના હોય છે, કારણ કે એ દિવાળી આસપાસના સમયમાં આવે છે. અને જયારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી આવે છે એ સમયે લગ્ન કરવો પણ પુષ્કળ હોય છે. ભાવનગરની હું વાત કરું છું ત્યારે આ બધા ખર્ચાઓ ખેડૂતોને મનમાં રાખીને ખેડૂતો જયારે માલ વેચવા આવતો હોય ત્યારે ખેડૂતને તો કમસે કમ એવું થાય કે સરકાર મેક્સિમમ ભાવ આપે. ભલે વધારે ભાવ નથી દેતો આપણે, પણ 25 રૂપિયા આસપાસ કિલો ડુંગળી વેચાતી હોય ખેડૂતોની, એટલે કે 500 થી 550, 600 રૂપિયા એ ભાવ જો ખેડૂતોને મળે
તો ખેડૂતોને એમાંથી મેક્સિમમ પૈસા મળે, ખેડૂતોનું પોતાનું કામ કરી શકે અને ખેડૂતોમાંથી ઘણા બધા અપેક્ષાઓ સાથે આવ્યા એના પ્રસંગો નિપટાવી શકે. તો સરકાર માટે અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે હવેની જે નવી સિઝન આવે, ખેડૂતોનું જે એક્સપોર્ટનું જે એની વાત કરી હતી ખેડૂતો, ગયા વર્ષે પણ અમે ખૂબ મીડિયાના મારફત દ્વારા, આપના મારફત દ્વારા સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો ખેડૂતોએ, પણ ખેડૂતોની વાત સરકારે ત્યારે સાંભળી નહોતી અને લગભગ 7મા મહિના આસપાસમાં એમને એક્સપોર્ટ ચાલુ કર્યું હતું. જ્યારે તમે સમજી શકો કે 6ઠા મહિના ભાવનગર જિલ્લાની વાત કરું હું તમને, તો ડિસેમ્બર થી લઈ અને માર્ચ અને એપ્રિલ મહિના સુધી ભાવનગરનો ખેડૂત એ ડુંગળી વેચતો હોય છે. તો ત્યારે એક્સપોર્ટ ખુલ્લું નહોતું, એટલે મેક્સિમમ ભાવ ખેડૂતોને 200 રૂપિયાથી 250 કે મેક્સિમમ 250 રૂપિયા ભાવ મળ્યા હતા. હવે અમે નવી સિઝનની વાત કરીએ તો હવે અત્યારે અમને ડુંગળીનું વાવેતર થોડોક સમયમાં ચાલુ થશે અને ભાઈએ વાત કરી નવેમ્બર ડિસેમ્બરમાં એ માલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અને બીજા માર્કેટિંગ યાર્ડોમાં આવવાનું ચાલુ થશે. તો આપના માધ્યમથી એક ખેડૂત તરીકે હું આપના વિનંતી કરીએ સરકારશ્રીને કે સરકારશ્રી આમાં યોગ્યતા ગંભીર લે અને ખેડૂતોને મેક્સિમમ જે ભાવ છે એ 400 થી 500 ને 500 થી પ્લસ પણ મળે તો ખેડૂતો 2 પૈસા મળે એવું મારે આપના માધ્યમથી કહેવાનું છે. હિતેન્દ્રભાઈ, હું આપની પાસે આવું પહેલા અહેમદભાઈ પાસે જવા માંગીશ. અહેમદભાઈ, તમને શું લાગે છે આનો શું ઉકેલ આખરે હોઈ શકે? આ સમસ્યા જ હવે બની ચૂકી છે વધતા ભાવ. ઉકેલ તમને શું દેખાઈ રહ્યો છે? સરકાર પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ? એક તો ખેતી બેન કુદરતી વસ્તુ છે, એ કુદરતી પરિબળો પર આમ તો લગભગ આપણું જે ખાસ કરીને જે આપણી જે ખેત પદ્ધતિ છે એ લગભગ 70% વરસાદ આધારિત છે. માન 20-25% જેટલું આપણે પિયત આધારિત ખેતી થતી હોય છે. છેલ્લા 2-3 વર્ષના તમે વરસાદી આંકડા જુઓ, એનો પર ખૂબ મોટો આ જે પરિબળ છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે, એ કુદરત ઉપાર્જિત વસ્તુ ખાસ કરીને ખેતરોની અંદર જયારે વરસાદનું પ્રમાણ ખૂબ હોય, ઘૂંટણ કેળસમાં જયારે પાણી ભરાતા હોય તો સ્વાભાવિક છે કે પાકોને પણ, ક્રોપને પણ ઘણું નુકસાન થતું હોય છે. આ બધી પછીની વસ્તુ, ખાસ કરીને જે મોટું પરિબળ છે, વિશ્વ જયારે અદ્યતન ટેકનોલોજીની આગળ વધી રહ્યું હોય તો એક ખેતી, ખાસ કરીને જેની આપણે એકલા ગુજરાતની નહીં, જયારે દેશની જીવાદોરી સમાન જયારે લગભગ અડધા કરતા વસ્તી ખેતી ઉપર નપતી હોય તો સરકારથી લઈને બધાની એક જવાબદારી બને કે આની અંદર નવી જે ટેકનોલોજી, જે સંશોધિત જે વસ્તુઓ હોય, ખાસ કરીને જે મહુવા, તળાજા, ભાવનગર, રાજકોટ ને મોરબીની આજુબાજુ જે આપણા એગ્રો પ્રોસેસ યુનિટો છે, એની જે રેડી ફૂડના જે કન્સેપ્ટો આપણે ખાસ કરીને સરકાર 2016 પછી જે ખાસ કરીને જે કૃષિ વિષયક જે નવા સંશોધનો છે અને નવા જે કાયદાઓ છે એની અંદર આનું જો પ્રાધાન્ય જો આપ્યું હોય તો સ્વાભાવિક છે કે આની વહેલામાં વહેલી તકે એની અમલવારી થાય અને અમલવારીની સાથે સાથે જે પણ જે ખેતી વિષયક ને ખેત વિષયક જે યોજનાઓ છે એનો ચોક્કસપણે જો એક એ થાય તો હું એમ ચોક્કસપણે માનીશ કે આનો પણ ઉકેલ છે. બાકી ડિબેટોની અંદર આપણે વાર્તા કરીને હમણાં છૂટા પડીશું કે ભાઈ વરસાદ ખૂબ પડ્યો અને ખેતીને નુકસાન થયું અને પાક ઓછો છે. એના કરતા જયારે પાક નીકળે છે એને આપણે કેવી રીતે સંગ્રહિત કરી શકીએ, એ સંગ્રહિત કરેલા પાકની અંદર રેડી ટુ જે દુનિયાના બીજા દેશો છે એ પણ ડુંગળી ખાય છે અને એ પણ બટાકા ખાય છે, પણ આપણા કરતા ત્યાં બૂમો એટલા માટે ઓછી ઉઠે છે કે આપણા ત્યાં લારી પર જવાનું, થેલી લઈને જવાનું, બટાકા લાવવાના, ડુંગળી લાવવાની. એની સાથે સાથે આ જો રેડી ટુ ફૂડના જે કન્સેપ્ટો છે, જયારે મંદીનો પીરિયડ હોય અને એને પ્રોસેસ કરીને સંગ્રહિત કરવામાં આવે અને ત્યાર પછી જો આવો ગાળો જયારે ભાવ વધારાનો હોય અને એને બજારમાં મૂકવામાં આવે તો ચોક્કસપણે ભાવો પર નિયંત્રણ મળે. એક ઉપભોક્તા, મોટો જે શાકભાજી ઉપભોક્તા વર્ગ છે એને પણ સસ્તી સારી વસ્તુ મળી રહે. એટલે જેમ જેમ દિવસો વધતા જશે આમ તો તમે જોતા જશો તો શહેરીકરણ વધતું જાય છે, ખેતીનું પ્રમાણ ઘટતું જાય છે અને ખેતીનું જે પ્રમાણની સાથે સાથે જે એના જે ખર્ચાઓ છે, ખાસ કરીને દવાઓ છે, બિયારણ છે, પછી મજૂરી છે. અત્યારે તમે 400 રૂપિયા મજૂર નથી લો, મારે ડાંગરમાં કામ કરાવવું હોય કે ડાંગરની રોપણી કરાવવું હોય. એટલે આપણે હવે જાતે ખેતીની અંદર જે એક ખેતી એક એવી વસ્તુ છે એની અંદર અનેક રોજગારી છુપાયેલી છે, તો આપણે એને આગળ લાવવી પડશે. અને જયારે લાખો લોકોને જો રોજગારી મળતી હોય તો આપણી પર એક ફરજ બને છે કે એની અંદર જે નિત્યનવા સંશોધનો જે સરકાર જે મૂકી રહી છે એની વહેલામાં વહેલી અમલવારી થાય અને અમલવારી થવાના કારણે જો વસ્તુ સ્ટોરેજેબલ બનશે તો ચોક્કસપણે એના ભાવો ઘટશે જ. કારણ કે અત્યારે આપણી પાસે એટલો બધો સ્ટોક જ નથી કે આપણે બજારમાં મૂકી શકીએ. સ્વાભાવિક છે કે સરકાર આયાત કરવાની જ છે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ. બ્રેક બાદ ડુંગળી બટાકાના વધતા ભાવને લઈને જે આપણે ચર્ચા કરી રહ્યા છે તેના પર આગળ વધીશું. સમય છે બ્રેકનો.
વેલકમ બેક. મહામંથનમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડુંગળી બટાકાના વધતા ભાવ અને તેના કારણે ખેડૂતોને તો તેમાં કોઈ ફાયદો નથી પહોંચી રહ્યો. શા માટે આ નથી થઈ રહ્યું અને શું કરી શકે સરકાર, એના પર આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હિતેન્દ્રભાઈ પાસે સીધા જઈશું. હિતેન્દ્રભાઈ, ઘણા બધા મુદ્દાઓ મનહરભાઈએ પણ જણાવ્યા છે. ખેડૂતો પણ તમારી પાસે જે રીતે અપેક્ષા રાખીને બેઠા છે, વ્યવસ્થાઓ વધારે ઊભી કરવી પડશે તો કદાચ આનું નિરાકરણ આવી શકશે. બીજું શું થઈ શકે જે સરકાર હજી નથી કરી રહી અથવા તમે કરી રહ્યા છો પરંતુ તેનું જોઈએ એવું પરિણામ નથી આવી રહ્યું? સ્વાભાવિક ક્રમમાં કોઈ પણ સરકારનો ઈરાદો ખેડૂતોને સારા ભાવ મળે અને ઉપભોક્તાઓને પણ વ્યાજબી મળે જોવાનો હોય છે જ. અને કોઈ પણ સરકાર એવું ઈચ્છે નહીં કે ખેડૂતોને ભાવ ન મળે. મેં મારી અગાઉની વાતમાં કીધું એ પ્રમાણે કે આ કોમોડિટી 2 છે, એમાં સમજો કે પાછલા 10 વર્ષમાં સરકારે સ્ટોરેજ કેપેસિટી છે 4 ગણી કરી છે બટાટાની. અહેમદભાઈને કે ખેડૂત મિત્રને પણ પૂછો કે સ્ટોરેજો છેલ્લા 10 વર્ષમાં 4 ગણી કેપેસિટી થઈ. આજે સ્થિતિ એવી છે પાછલા વર્ષે કે સ્ટોરેજ ન ભરાય એવી સ્થિતિ છે. ડુંગળીમાં હજુ આપણે એટલું નથી, કારણ કે ડુંગળીનો એનો વિષય એની જે સ્ટોરેજ છે ને એ કરવાની કેપેસિટી બહુ ઓછી અને નહિવત છે. એની સેલ્ફ લાઈફ પણ ઓછી છે. ખાસ કરીને ગુજરાતની છે ડુંગળી, એની સેલ્ફ લાઈફ પણ ઘણી ઓછી છે અને એટલે આપણે નથી કરી શકતા. ત્યાં એને પાવડર ફોર્મમાં લઈ જવાની જે કોમોડિટી છે તો ખેડૂતો એ ડુંગળીનું વાવેતર થોડું લિમિટેડ કરે છે અને એનું મિકેનિઝમ છે, એના ભાવ છે લગભગ સરેરાશ સફેદ ડુંગળીના જળવાઈ રહેતા હોય છે. અહીંયા આગળની વાત કરું તો સરકારનો ઈરાદો એટલા માટે સારો હોય કે ખેડૂતને જ્યારે ખેડૂત મિત્રએ વાત કરી કે ગઈ વખતે અમને ભાવ નહીં મળ્યા અને ખૂબ મુશ્કેલી પડી. અહેમદભાઈએ પણ એગ્રીકલ્ચર સેક્ટરની ખેતીની જે પદ્ધતિ કુદરત આધારિત છે એની પણ બહુ સરસ વાત કરી કે એડવાન્સ ટેકનોલોજીની આધારે આપણે વેલ્યુ એડિશન કરવું પડશે. ડુંગળી જ વેચીએ અથવા બટાટા વેચીએ એના કરતા વેલ્યુ એડિશન કરીને સ્ટોર કરી શકાશે અને એ આગળ વેચીશું. તો સરકાર એના માટે 1000 જેટલા એફપીઓ આ વખતે પણ એને બનાવવાનું કર્યું છે. ગુજરાતમાં પણ 100 જેટલા એફપીઓ આપણે શરૂ કરવાના હતા. સમાવું આપણે એમાં થોડાક પાછળ પડ્યા છીએ, પણ વેલ્યુ એડિશન કરવાથી એમાં ફાયદો થશે. એક બીજું સ્ટોરેજ કેપેસિટી વધારવાનું સરકારે પૂરતું કર્યું છે. મનહરભાઈ કહેતા તે વાત સાથે પણ સંમત કે ભાઈ ગામા રેડિયેશન પ્લાન્ટથી આપણે પાવડર ફોર્મમાં જેટલું વધારે કરી શકીએ, પણ એની જે ડિમાન્ડ છે એ જે અમુક ચોક્કસ અરેબિયન કન્ટ્રી સિવાય બીજે એની નિકાસ નથી થઈ શકતી. તો એની પણ એક ચોક્કસ લિમિટ છે. અહીંયા સવાલ એ છે કે બટાટાની બાબત છે અથવા કોઈ પણ કોમોડિટી ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે ભાવ વધઘટ થાય. એટલે મારી ખેડૂત મિત્રોને પણ વિનંતી છે અને ઉપભોક્તાઓને પણ વિનંતી છે કે સિઝનમાં ઓછા ભાવ મળે અને સ્ટોરેજમાં વધારે મળે, સરેરાશ ભાવ મળી જાય ખેડૂતને. સાથે સાથે વાપરનારાઓએ પણ એ મેન્ટાલિટી બનાવવી પડશે કે એક સમય હતો કે 100 રૂપિયાની 5 કિલો લઈને પણ ખાધી છે અને અત્યારે 100 રૂપિયાની કિલો પણ ખાવી પડે. તો એ પણ આપણે આખા દિવસનું મિકેનિઝમ, કારણ કે આ કુદરત આધારિત, અહેમદભાઈએ સરસ વાત કરી કે આખું મિકેનિઝમ કુદરત આધારિત છે. સરકાર એમાં પ્રયત્નો કરી રહી છે અને થોડા સમયમાં આપણે બટાટામાં આપણે અત્યારે કંટ્રોલ આવી ગયો છે કે બટાટા ગ્રેજ્યુઅલી એ સ્ટોરેજમાંથી છૂટતા જાય છે અને બહુ મોટી આસમાની સુલતાની નથી થતી. અને ક્યાંક ધારો કે પાછલા વર્ષે સુકારો આવ્યો હતો તો એ સરેરાશ પાક ઓછો થાય ત્યારે ભાવ વધી જતા હોય છે, પણ એ ભાવ પણ એટલા નથી વધતા કે 10 રૂપિયા અને 100 રૂપિયા કિલો એટલો ડિફરન્સ નથી આવતો. તો બટાટાનું મિકેનિઝમ છે એ જ ટેકનોલોજીનો સરકાર પણ અભ્યાસ કરી રહી છે અને આવનારા દિવસોમાં ગામા રેડિયેશન પ્લાન્ટની બાબત હોય, એની સ્ટોરેજ કેપેસિટી માટે કોઈ ટેકનોલોજીની બાબત હોય અથવા વેલ્યુ એડિશન કરીને પાવડર ફોર્મમાં વાપરવા માટે સમજાવવાની બાબત હોય, તો અથવા ખેડૂતો ક્રમશઃ એનું વાવેતર કરે જુદી જુદી વેરાયટીનું. તો ખેડૂત પોતે 25 વીઘા વાવવાનો હોય તો 10-10 દિવસના અંતરે 5-5 વીઘા વાવે અથવા પીળી, લાલ, સફેદનો એનો ગુણોત્તર જાળવે. તો એ રીતે મનહરભાઈ વાત કરતા હતા કે અત્યારે ધારો કે આખું વર્ષ ડુંગળી ખવાય છે અને ક્યાંથી આવે છે, તો આખા દેશમાં ડુંગળી નહીં બટાટા પણ, અને અહેમદભાઈ એ વાત સાથે સંમત થશે, તો જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા સમયે વવાય છે અને જુદા જુદા સમયે નીકળે છે. તમે ટામેટાની વાત કરો તો આખું વર્ષ જુદા જુદા રાજ્યોમાંથી ટામેટા પાકે છે. એમ ડુંગળી પણ રાજસ્થાનનો સમય જુદો છે, એમપીનો સમય જુદો છે, આંધ્રનો સમય જુદો છે, નાસિકનો સમય જુદો છે, ગુજરાતનો સમય જુદો. એટલે લગભગ 8 મહિના જેટલું પ્રોડક્શન તો આપણને ફ્રેશ મળે છે અને બાકીના 4 મહિના અત્યારે જે ભાવ છે તો પીળી પટ્ટી ઉપર આપણે મેળાની ડુંગળી ઉપર આપણે ડિપેન્ડન્ટ રહીએ છીએ અને એ દરમિયાનમાં ભાવ વધી પણ જાય છે અને ખેડૂતો માટે પણ એ જરૂરી છે. ઉપભોક્તાઓને થોડો સમય, આખું વર્ષ સસ્તી મળે તો આ 2-3 મહિના થોડી મોંઘી મળે છે. એનો પણ વિકલ્પ હોય છે કે પાવડર ફોર્મમાં કે એ પણ આપણને મળતું હોય છે. તો જે હોલસેલ વપરાશકારો છે, રેસ્ટોરન્ટ વાળા કે કેટરર્સ કે બધા, તો
તો એ ફોર્મમાં ઉપયોગ કરે તો આપણે એ કરી શકીએ. સાથે સાથે અન્ય કોમોડિટી આપણે ધારો કે અન્ય શાકભાજી ખૂબ મળતા હોય ચોમાસામાં, અત્યારે જયારે આ મોંઘા થાય છે એ સમયે બીજા શાકભાજી પણ મળતા હોય છે. તો કુદરતની સાથે રહેવા માટે, કુદરતના જે વ્યવસ્થા છે એની સાથે આપણે કદમ મિલાવવા માટે અને ખેડૂતોને પૂરક બનવા માટે આપણે આ બધી થોડી મિકેનિઝમનો પણ જ્યાં સુધી નવી ટેકનોલોજીનો આવિષ્કાર નહીં થાય, જેવી રીતે બીજી બધી કોમોડિટીમાં આપણે સ્ટોરેજના માધ્યમથી, ઇમ્પોર્ટ એક્સપોર્ટના માધ્યમથી આપણે જે રીતે સેફ છીએ, બટાટામાં પણ લગભગ થઈ ગયા છે, ટામેટામાં પણ થઈ ગયા છે. કેટલીક શાકભાજી અને ખાસ કરીને ડુંગળીમાં જે મુશ્કેલી છે એ દિશામાં આપણે એ દિશામાં કેવી રીતે આગળ વધી શકીએ એના માટે સરકારો પ્રયત્ન કરી રહી છે, વિદેશનો અભ્યાસ કરી રહી છે, એની ટેકનોલોજીનો આવિષ્કાર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. પણ ત્યાં સુધી જે વ્યવસ્થાઓ છે એમાં ખાસ કરીને અમારે ખેડૂતોની પણ ચિંતા કરવી પડે, એટલે ક્યાંક કોઈને થોડી મોંઘી પણ ખાવી પડે એ સાથે એવો સરકારની તૈયારી છે. કારણ કે દેશની ઇકોનોમીમાં છેલ્લા 10 વર્ષમાં જે જીડીપી 7% ઉપર આપણે છે, વિશ્વની 11મા નંબરની ઇકોનોમી 5મા નંબરની બની છે, કાલે 4થા નંબરની બનવા જઈ રહી છે. અને દેશ સમગ્ર વિશ્વમાં જે અગ્રેસર થઈ રહ્યો છે, 11 જેટલી વસ્તુઓ આપણે એક્સપોર્ટર બન્યા છે. અનેક કોમોડિટીમાં આપણે સ્ટીલ, મોબાઈલ, કાપડ એમાં આપણે આગળ ગયા છે. તો આ સેક્ટરમાં વધારે આવશ્યકતા એટલા માટે છે તોરલબેન કે ખેડૂતોનો જીડીપીમાં હિસ્સો 17% છે, પણ એનું જે રોટેશન ચાલે છે અને એને આધારે અનેક લોકોને રોજગારી મળે છે. મને લાગે છે કે દેશમાં રોજગારી સ્થાપવાનું સૌથી મોટું કામ હોય તો આ ખેડૂતો અને ખેતી છે, એટલે એને પ્રોત્સાહન આપવા માટે સરકારે પ્રયાસ કરે છે. અને એનો એક પણ માપદંડ એવો છે કે એક સમયે 25,000 કરોડનું પ્રતિ વર્ષનું બજેટ હતું, આજે એ 2.5 લાખ કરોડનું બજેટ એક વર્ષનું થાય એ દિશામાં સરકારે પ્રયાસ કર્યો. હા, મનોહરભાઈ કંઈ કહેવા માંગતા હો તો 30 સેકન્ડ છે આપણી પાસે. મારી વાત હું પૂરી કરું પહેલા 30 સેકન્ડની અંદર મારી વાત છે કે ગુજરાતની એગ્રીકલ્ચરના ક્લસ્ટર અને સેટઅપ જે છે, મારી 25 વર્ષની આ સરકાર પાસેથી એટલી અપેક્ષા કે ખેડૂતના દીકરા તરીકેની મારી હોય કે ખેડૂતનો દીકરો છે એ પાણી, વીજળી, ભાવ, વીમો એથી પરેશાન તો છે જ તે, પણ જ્યારે પાક પકવે છે ત્યારે એનો પાક બગડે નહીં એના ખેતરમાં, કે ઉપભોક્તાની થાળીમાં ન બગડે ખોટી રીતે, આ બચાવવાની જવાબદારી સરકારની નૈતિક જવાબદારી આમે બને છે ને ફરજ પણ બને છે. ટેકનોલોજીની વાત હું વારંવાર ન્યા કરી રહ્યો છું કે ગુજરાતની અંદર એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, રિસર્ચ બેઝ સારી પ્રોડક્ટ છે, ડુંગળીનો પાક છે એ નો ડાઉટ પેરિસેબલ આઇટમ છે, પણ વિશ્વના લોકોએ સંશોધન કર્યું, પેલા ભારતના લોકોએ બીઆરસી સંશોધન ઓલરેડી કરેલું છે કે ગુજરાતની કોઈ પણ ડુંગળી છે એ 6 થી 8 મહિના સુધી રહી શકે. એટલે વાત ત્યાં આવીને અટકે છે કે જો સરકાર 2 રૂપિયાની સબસિડી આપી ગઈ વખતે, એટલે 200 કરોડ રૂપિયા આપ્યા ખેડૂતોને, માની લો આપ્યા, તો 200 કરોડ રૂપિયાની અંદર એક વખત તમે આપો છો તો 4 ગામા રેડિયેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને, તો 4 એક વખત એ દિશામાં પણ સરકારે વિચારવું જોઈએ. ખેડૂત સહાય ન ચૂકવવી પડે અને ખેડૂત સ્વનિર્ભર પોતે સરકાર ઉપર ડિપેન્ડ ના રહે. આ માળખાગત સુવિધાઓ જો એની સામે હોય તો. ચલો, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ડુંગળી બટાકાના વધતા ભાવને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા. સરકારે નવી વ્યવસ્થાઓ ઉભી કરવી પડશે તેવું વિપક્ષ તરફથી મનહરભાઈ કહી રહ્યા છે, અને આ તરફ હિતેન્દ્રભાઈનો જવાબ એવો પણ સામે આવી રહ્યો છે કે તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે, પ્રયત્નશીલ છે, અને આગામી દિવસોમાં તેના પરિણામો પણ મળશે. આફ્ટર ઓલ ડુંગળી બટાકાના ભાવ નિયંત્રિત રહેવા જોઈએ, અથવા જે પડતર ખેડૂતોને મળી રહી છે તેમાં થોડો વધારો મળવો જોઈએ અને ખેડૂતોને વધુ પગભર આપણે કરી શકીએ. જે ખરેખર બજાર ભાવ વેચાઈ રહી છે એ કિંમત જો અડધી પણ ખેડૂતોને મળશે તો ખેડૂતો માટે વધારે સારો સમય આવશે. આજની ચર્ચામાં બસ આટલું જ. એક નવા વિષય સાથે મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.